નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે યુનિટ લઈએ છીએ યુનિટ નંબર 4 દુષ્કાળ, એની અંદર ગયા લેક્ચરમાં આપણે જોયેલું હતું કે દુષ્કાળ એટલે શું અને એ દુષ્કાળના પ્રકારો એવા છે એ આપણે આગળના લેક્ચરમાં જોયેલું હતું. હવે આજે આ દુષ્કાળ કેવી રીતે પડે છે એટલે કે દુષ્કાળના કારણો. આ દુષ્કાળના કારણોની અંદર જો આપણે આગળ વધીએ તો દુષ્કાળ કેવી રીતે આવે છે, એ દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થાય છે, તો એની અંદર આપણે એ વર્ડ જે શબ્દ વારંવાર છે એ સાંભળતા હોઈએ વિશ્વની અંદર, એનું નામ છે અલ નિનો અથવા અલ નિનો. એ બે અલગ અલગ રીતથી ઓળખવામાં આવે છે. અલ નિનો અથવા અલ નિનો, આ બે શબ્દ એના માટે વાપરવામાં આવે છે. તો આ અલ નિનો શું છે? તો આ અલ નિનો છે એ અલ નિનો એક સ્પેનિશ શબ્દ છે. આના ઉપરથી આ અલ નિનો છે એ આવેલું છે. હવે આ એટલે શું? તો દક્ષિણ અમેરિકાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર આ અલ નિનોનું નામ ક્યાંથી આવેલું? તો પેરુ નામનો દેશ છે. આ પેરુ નામના દેશમાં એના જે કિનારાઓ છે એ કિનારાઓનો પ્રવાહ, એના ઉપરથી આ નામ છે અલ નિનો એ આવેલું છે. આ અલ નિનો છે આ વિશ્વની અંદર દર 2 વર્ષે આવતું હોય છે, અથવા વર્ષમાં પણ 1-2 વખત પરિસ્થિતિનું નિર્માણ છે થતું હોય છે. તો આ એવી રીતે અલ નિનો એ આવે છે. તો આપણે રૂટીનની અંદર જે વરસાદ લાવે છે એ વરસાદ એ દરિયા ઉપરથી પવનો આવતા હોય એ વખતે એ વરસાદની પરિસ્થિતિનું નિર્માણ છે એ થાય છે. તો આ પરિસ્થિતિની અંદર જ્યારે કિનારાઓ ઉપરથી દરિયા ઉપર પવન વહેવા માંડે એ વખતે પવનનું જે જોર છે એ ઘટી જાય છે. એટલે કે જ્યારે ડિસેમ્બરથી માર્ચ મહિનો હોય એ દરમિયાન આપણે એને કહીએ છીએ એ શિયાળુ પવન, કે એ રૂટીન કરતા ઉલટો વહેતો. આ સમયગાળાની અંદર નાતાલના તહેવારની આજુબાજુમાં, એટલે કે ડિસેમ્બરના એન્ડમાં જે પવન ફૂંકાય છે એ દક્ષિણ અમેરિકામાંથી
ઇન્ડોનેશિયા બાજુ પવન છે એ ફૂંકાતો હોય છે અને એના હિસાબે પવન છે એ પવન ગરમ હોય છે. એ જ્યારે દક્ષિણ અમેરિકાથી ઇન્ડોનેશિયા બાજુ પવન વહેતો હોય તે વખતે એમાં જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, વરસાદ જે આવે છે એ વરસાદને અલ નિન્યો તરીકે ઓળખવામાં આવે છે. અને આ પવનની દિશા ડિસેમ્બરથી માર્ચ મહિના સુધી હોય છે. ત્યારબાદ એપ્રિલથી નવેમ્બર સુધીમાં પવનની જે છે એ દિશા એનાથી ઉલટી હોય છે. એટલે કે ઇન્ડોનેશિયા બાજુથી જમીન ઉપર દક્ષિણ અમેરિકા બાજુ પવનની દિશા હોય તો એને એપ્રિલથી નવેમ્બર દરમિયાન હોય છે. હવે આનું અંગ્રેજી નામ અલ નિન્યો છે, એ અલ નિન્યોનું અંગ્રેજી નામ અને અલ નિન્યોના હિસાબે જે વરસાદ આવે છે અથવા જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ દુષ્કાળ હોય, એ લીલો દુષ્કાળ પણ આવી શકે અને સૂકો દુષ્કાળ એ પણ એમાં આવી શકે છે. અને અલ નિન્યોનું અંગ્રેજી નામ ચાઇલ્ડ ફોર ક્રાઇસ્ટ અંગ્રેજી નામ છે ચાઇલ્ડ ફોર ક્રાઇસ્ટ. આ નામ એટલા માટે આપવામાં આવેલું છે કે અલ નિન્યો છે એ અલ નિન્યો છે એ નાતાલની આજુબાજુ, નાતાલનો જે છે તહેવાર, એ તહેવારની આજુબાજુમાં અલ નિન્યોની પરિસ્થિતિ આવતી હોવાથી એને ચાઇલ્ડ ફોર ક્રાઇસ્ટ એવું નામ આપવામાં આવેલું છે. તો આ અલ નિન્યોના હિસાબે એ દુષ્કાળ આવે છે, એ દુષ્કાળ એ વૈશ્વિક દુષ્કાળ હોય છે. આખા વિશ્વની અંદર એની અસર છે એ જોવા મળતી હોય છે. બીજું છે એ વરસાદના લીધે. સામાન્ય રીતે વરસાદ જે આવે છે એ વરસાદમાં બીજું છે એ વરસાદના લીધે એટલે કે જે વિસ્તારની અંદર વરસાદ આવે છે એ વિસ્તાર ભારત દેશની અંદર દરેક વિસ્તારની અંદર વરસાદ છે અલગ અલગ પ્રમાણમાં આવતો હોય છે. જમીન છે એમાં એ પણ અલગ અલગ પ્રકારની છે. તેમજ વિસ્તાર છે, વિસ્તાર અને એની આબોહવા એ પણ અલગ અલગ છે. તો આવી પરિસ્થિતિની અંદર ભારત દેશમાં અત્યાર સુધીમાં અસંખ્ય દુષ્કાળો આવેલા છે અને એમાં મોટા ભાગના દુષ્કાળો છે એ વરસાદની અનિયમિતતાને લીધે આવતા હોય છે. આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. આખા દેશની ઇકોનોમી, અર્થવ્યવસ્થા એ ખેતી ઉપર આધારિત છે. જો ખેતીની અંદર ઉપજ ન આવેલી હોય તો આખા દેશની અર્થવ્યવસ્થા છે એ પડી ભાંગે છે. પણ જો દેશની ખેતીવાડી સમૃદ્ધ હોય,
ખેડૂત છે એ સમૃદ્ધ હોય તો આ દુષ્કાળની પરિસ્થિતિની અસર એટલી બધી છે એ જોવા મળતી નથી. એટલે આવી બધી જે પરિસ્થિતિઓ છે, ભારત દેશની અંદર જે વિસ્તારો છે એ વિસ્તારોને અલગ અલગ વિભાગની અંદર વિભાજન કરવામાં આવેલું છે. કારણ એટલા માટે છે કે દરેક વિસ્તારની અંદર વરસાદની માત્રા અલગ અલગ હોય. જેવી રીતે દક્ષિણ ભારતની અંદર વરસાદ છે ખૂબ વધારે પડે છે, સિઝનનો વરસાદ ખૂબ વધારે આવતો હોય, જ્યારે દિલ્હી છે, રાજસ્થાન છે, ગુજરાત છે, આ બધા રાજ્યોની અંદર સાઉથ ઇન્ડિયા કરતા ઓછો વરસાદ આવે છે. પણ તો એવી રીતે આ વરસાદની પરિસ્થિતિને લીધે જે પાક વાવવામાં આવે છે એ પાક પણ એવી રીતે જ પસંદ કરવામાં આવેલો હોય છે કે જેથી વધારે પાણીની અંદર જે પાકમાં ઉપજ આવતી હોય એ પાક છે એ સાઉથ ઇન્ડિયામાં વાવવામાં આવતો હોય છે. એટલે આ પાકની પસંદગી છે એ ખૂબ જ અગત્યનો ભાગ છે. તો આવી રીતે ભારત દેશની અંદર વરસાદની અનિયમિતતાને લીધે જે દુષ્કાળનું નિર્માણ થાય છે એ દુષ્કાળની અસર ઓછી થાય, અથવા એ જે દુષ્કાળ આવે છે એ દુષ્કાળને અલગ અલગ ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલા છે. એમાંનો એક નંબરનો વિભાગ છે એ સૌથી વધુ વરસાદ ધરાવતો પ્રદેશ. ભારત દેશની અંદર સૌથી વધારે વરસાદ આવતો હોય એવા વિસ્તારોને આપણે એક અલગ વિભાગની અંદર વિભાજન એનું કરવામાં આવેલું છે. આ વિભાગમાં મેઘાલય છે, ઓરિસ્સા છે, આ બધા રાજ્યો કે જેની અંદર વર્ષમાં ખૂબ વરસાદ આવે, અતિશય વરસાદ આવતો હોય, તો એ વિસ્તારોની અંદર એવી રીતના પાક છે એ વાવવામાં આવે છે જેથી કરીને એ વધારે વરસાદમાં પાક ઉગી શકે અને ઉપજ આવી શકે. પણ ત્યાં જો વરસાદ એટલો ન પડે, એનાથી ઓછો થાય તો દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ છે એ થતું હોય છે. એવી જ રીતે બીજો વિસ્તાર છે વધુ વરસાદ ધરાવતો પ્રદેશ. એટલે કે જે વિસ્તાર છે જે અતિશય વરસાદ આવે છે એનાથી થોડો ઓછો વરસાદ આવતો એવો વિસ્તાર, એની અંદર બિહાર છે, ઓરિસ્સા છે, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે, આ બધા વિસ્તારો છે એ 2 નંબર ઉપર આવે છે. ભારત દેશની અંદર વરસાદ જે આવે છે એ વરસાદમાં 1 નંબર ઉપર આપણે જો વાત કરીએ તો અતિશય વરસાદ આવતો હોય એવા રાજ્યો એ મેઘાલય છે, ઓરિસ્સા છે, આ બધા આસામ છે, આ બધા વિસ્તારો. એનાથી ઓછો વરસાદ આવતો હોય 2 નંબર ઉપર જો આપણે વાત કરીએ, એટલે વધુ વરસાદ આવતો હોય એવા રાજ્યો, એની અંદર બિહાર છે, ઓરિસ્સા છે, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે, આ બધા રાજ્યોની અંદર વધુ વરસાદ આવે છે. અને ત્રીજો વિસ્તાર છે મધ્યમ વરસાદ ધરાવતો પ્રદેશ.
એટલે કે એવરેજ જે આવે છે એવરેજ વરસાદ આની અંદર રાજસ્થાન છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, આવા એરિયા છે, જિલ્લાઓ છે, રાજ્યો છે, એમાંથી જે વરસાદ આવે છે એ મધ્યમ વરસાદ આવતો હોય, ઓછોય ન કહેવાય અને વધારે પણ ન કહેવાય. તો આવો જે વિસ્તાર હોય એને મધ્યમ વરસાદ મેળવતો પ્રદેશ છે. હવે આનાથી આગળ વધીએ તો ઓછો વરસાદ. એટલે કે જે વરસાદ આવે છે એ વરસાદ ખૂબ ઓછો આવતો હોય. જેવી રીતે આપણે ગુજરાતની જો વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ આવે છે અને કચ્છમાં જે વરસાદ આવે છે આ બંને વરસાદમાં ખૂબ મોટો તફાવત હોય છે. એટલે કે કચ્છનો જે વિસ્તાર છે એ અતિ ઓછા વરસાદની અંદર આવતો વિસ્તાર છે. એવી રીતે ગુજરાત અને રાજસ્થાનની જે બોર્ડર છે એનો આજુબાજુનો વિસ્તાર તેમજ રાજસ્થાનની અંદરનો વિસ્તાર જે છે એ બધા કે જ્યાં વરસાદ આખા વર્ષનો ખૂબ જ ઓછો આવતો હોય, 1-2 ઇંચ વરસાદ જ આવતો હોય છે. અને એ છે અતિ ઓછો વરસાદ. ખૂબ ઓછો વરસાદ આવતો, આખી સિઝન છે એનો 1 ઇંચ કે 2 ઇંચ જો વરસાદ આવતો હોય તો એવો વિસ્તાર છે. એમાં પણ કચ્છ છે, રાજસ્થાનનું બાડમેર વિસ્તાર છે, આ બધો વિસ્તાર કે જ્યાં ખૂબ ઓછો વરસાદ સિઝનનો 1-2 ઇંચ જ આવતો હોય તો એવા વિસ્તારોની અંદર પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એટલે કે જે વિસ્તારોની અંદર વરસાદ જે આવે છે એ વરસાદના આધારે પાક વાવવામાં આવતા હોય છે, પરંતુ પાક છે એ વિસ્તારની અંદર જેટલો ઉગવો જોઈએ એટલો ઉગતો નથી. એટલા માટે એ જે ઓછો વરસાદ, અતિ ઓછો વરસાદ, મધ્યમ વરસાદ, વધુ વરસાદ અને સૌથી વધુ વરસાદ, આવા 5 અલગ અલગ વિભાગોની અંદર જે આપણે એનું વિભાગીકરણ જે કરેલું છે એના આધારે જે વરસાદ આવે છે એ વરસાદ એક જ વખતમાં આવી જાય. દાખલા કે ગુજરાત છે તો આ ગુજરાત રાજ્યની અંદર 8 ઇંચ કે 10 ઇંચ કે વરસાદ છે એ સિઝનનો આવતો હોય, પણ એ વરસાદ છે 2-2 ઇંચના અંતરે આવતો હોય તો એમાંથી ઉપજ છે મળતી હોય છે. પરંતુ હવામાનના લીધે, વાતાવરણના લીધે 10 ઇંચ વરસાદ એક જ ધારે આવી જાય અને પછી એ વરસાદ આવે જ નહીં તો ખેતરની અંદર જે પાક હોય એ નિષ્ફળ જાય. એના હિસાબે દુષ્કાળ છે એ દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એટલે અને અપૂરતો વરસાદ જે વરસાદની આપણે રિક્વાયરમેન્ટ છે, જરૂરિયાત છે એટલો વરસાદ આવવો જોઈએ
એ વરસાદ એ ટાઈમે ન આવે, એ સમયે ન આવે તો એ વરસાદ છે એ પાક માટે ઉપયોગી રહેતો નથી. જે સમયે પાણીની રિક્વાયરમેન્ટ હોય, જરૂરિયાત હોય, એ વખતે જો વરસાદ આવે તો જ એ વરસાદ છે ઉપયોગમાં આવે છે, નહીંતર એ પાકને નુકસાનની નોંધ રહે છે. તો આવી બધી પરિસ્થિતિઓની અંદર જે વરસાદ આવે છે એ વરસાદ યોગ્ય અને યોગ્ય સમયે આવવો જોઈએ. જરૂરિયાત હોય એટલો આવે અને ટાઈમસર આવે તો જ એમાંથી પાક જે આવે છે એ પાકની ઉપજ સારી મળે છે અને એના હિસાબે ઇકોનોમી છે એ પણ આગળ આવતી હોય છે. ત્યારબાદ હવે દિવસે ને દિવસે જમીનની માલિકી માં થતો ઘટાડો, એટલે કે ખેતી પ્રધાન દેશ એની અંદર આખો આધાર છે ખેતી ઉપર હોય એ વખતે એમાં આપણે દિવસે ને દિવસે જમીન તો એટલી જ છે પણ આ વસ્તીના લીધે પર હેડ માથાદીઠ જે જમીન હોવી જોઈએ એનો આંકડો ઓછો થતો જાય છે. એટલે શું થાય, એ જે આવક છે એ આવક ઓછી થાય. જમીન ઓછી હોય એટલે કે અગાઉના વર્ષોમાં આપણા દાદાઓ હતા એની પર હેડ જો એ 100 વીઘા હોય તો એમાંથી 2 ભાગ થાય, 50 વીઘા આવે, એમાંથી બબે ભાગ પડતા જાય. એમ માથાદીઠ જે હોવી જોઈએ એ જમીનનો આંકડો ઓછો થતો જાય છે, જેથી કરીને ખેતી આધારિત જે લોકો છે એની ઉપજ ઓછી મળે છે અને ઓછી ઉપજના લીધે એનો કુટુંબ નિર્વાહ છે ચાલી શકતો નથી અને એના હિસાબે પણ આ દુષ્કાળની જે છે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને અત્યારે માણસો જે વાવે છે એ રોકડિયા પાક વાવે છે. આ રોકડ પાકોનું જે વાવેતર થાય છે એના હિસાબે પણ દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલા માટે કે જે રોકડ પાકો છે એ વાવો એટલે 2 મહિનાની અંદર કે 4 મહિનાની અંદર એની ઉપજ આવી જતી હોય અને એમાં જે ઉપજ આવે છે એ ઉપજ એ જે વિસ્તાર છે એ વિસ્તારના આધારે જો રોકડ પાકો વાવેલા હોય તો વાંધો નથી આવતો. પરંતુ જે વિસ્તાર છે સૂકો વિસ્તાર હોય, અર્ધ સૂકો વિસ્તાર હોય, ઓછા ભેજવાળો શુષ્ક વિસ્તાર હોય, ઓછા ભેજવાળો ભીનો વિસ્તાર હોય, ભેજવાળો વિસ્તાર હોય અને ભેજની શરૂઆત હોય એવો વિસ્તાર હોય. એટલે કે આ અલગ અલગ 6 વિસ્તારોની અંદર એનું વિભાજન પાડવામાં આવેલું છે. શુષ્ક વિસ્તાર કે જેની અંદર વરસાદ ખૂબ ઓછો આવતો હોય અને એ વિસ્તારમાં જે રોકડ પાકો વાવેલા છે એ એવા વાવવા જોઈએ કે જેથી કરીને ઓછા વરસાદમાં પણ ઉપજ આપી શકે. એ વિસ્તારમાં જો આપણે એવા પાકનું વાવેતર કરીએ કે જેથી કરીને ઉપજ ઓછી મળે,
કારણ કે જે વધારે વરસાદમાં પાકતા હોય એવા પાકો જો વાવવામાં આવે તો એ પાક છે એ પાકની યોગ્ય ઉપજ મળતી નથી. એટલે પાકની પસંદગી છે એ ખૂબ જ અગત્યનો ભાગ છે. વિસ્તાર વાઇઝ આ પાકની પસંદગી અલગ અલગ રીતે હોવી જોઈએ. જે વિસ્તારો છે એ વિસ્તારોમાં એવા જ પાક વાવવા જોઈએ. શુષ્ક વિસ્તાર હોય, ઓછો અથવા અર્ધ શુષ્ક વિસ્તાર હોય, ઓછો ભેજવાળો વિસ્તાર હોય, ભેજયુક્ત વિસ્તાર હોય અને જે વિસ્તારમાં ભેજની શરૂઆત હોય એવો વિસ્તાર હોય, આવા અલગ અલગ વિસ્તારોની અંદર જે પાક વાવવામાં આવે છે એ પાકનું જો યોગ્ય પસંદગી કરવામાં ન આવેલી હોય તો આપણને ઉપજ છે મળતી નથી. અને ઉપજ ન મળે એના લીધે જે પરિસ્થિતિ આવે છે એ દુષ્કાળની પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હોય છે. તો આ બધા કારણો છે. એ કારણોની અંદર આપણે જે અત્યાર સુધીમાં જોયેલું હતું એમાં 5 અલગ અલગ મુદ્દાઓ છે કે દુષ્કાળ કેવી રીતે આવી શકે, દુષ્કાળ આવવાના કારણો. બરાબર છે? તો આ બધું આપણે ખૂબ જ યાદ રાખવાનું છે. એક્ઝામની અંદર આ વસ્તુ અગત્યની છે. એક્ઝામમાં આપણને જે આન્સર પૂછવામાં આવે છે એટલો જ આપણે આન્સર આપવાનો રહેતો હોય છે. અને જે માર્કની અંદર જે ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે એના માર્ક કેટલા છે એના આધારે એટલો આન્સર આપણે આપવાનો રહેતો હોય છે. તો આપણે અહીંયા આજે દુષ્કાળના કારણો છે એ જોયેલા છે. હવે આગળના લેક્ચરની અંદર દુષ્કાળની પરિસ્થિતિમાં એની અસરો કેવી કેવી હોય અને એ અસરોમાં આપણે કેવી રીતે અસર ઓછી કરી શકીએ એ આપણે આગળના લેક્ચરની અંદર જોવાનું છે. ઓકે, થેન્ક યુ.